મિત્રો, આ જીવનમાં ઈશ્વરની પાછળ ચાલવાનો નિર્ણય કરવો તે કોઈ સરળ બાબત નથી. જીવનમાં કરેલી સાચી પસંદગી અને સાચા નિર્ણયો આપણને ઈશ્વરની પાછળ ચાલવામાં મદદ કરે છે. તમે કયા માર્ગ પર ચાલવાનું પસંદ કરશો? ઈશ્વરના કે જગતના? કેમ છો દર્શક મિત્રો? આશાવાન સ્ત્રીઓના એક નવા એપિસોડમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. જેઓ આજે પ્રથમ વખત અમારા આ પ્રસારણને નિહાળી રહ્યા છે તેઓનું વિશેષ સ્વાગત છે. આપ અમારા કાર્યક્રમ મારફતે આજનો આશીર્વાદ પ્રાપ્ત કરો એ જ મારી હૃદયની પ્રાર્થના છે. નમસ્કાર દર્શક મિત્રો, ફરી એકવાર આ કાર્યક્રમ મારફતે આપ સર્વને મળતા મને ખૂબ આનંદ થાય છે. આ કાર્યક્રમ આપણા દેશની સ્ત્રીઓને એક નવી આશા અને પ્રેરણા પૂરી પાડે એ જ અમારો પ્રયાસ છે. આ કાર્યક્રમમાં જુદા જુદા વિષયના શિક્ષણ મારફતે અમે સ્ત્રીઓના સર્વાંગી વિકાસમાં મદદરૂપ બનવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. વાલી બહેનો, જો આપને યાદ હોય તો ગયા સપ્તાહથી આપણે રૂથના જીવન વિશેની શ્રેણીની શરૂઆત કરી હતી. આજે તે શ્રેણીના બીજા ભાગમાં આપણે આગળ વધીશું. પ્રથમ ભાગમાં આપણે જોઈ ગયા કે ઈશ્વર આપણને ભંગિત સ્થિતિમાંથી બહાર કાઢીને નવા બનાવે છે. નકામી વસ્તુઓને પણ ઈશ્વર સુંદર બનાવી શકે છે. સાચી વાત. રૂથના જીવન માટે કોઈ આશા નહોતી, પણ તેના સમર્પણને કારણે ઈશ્વરે તેનું જીવન અને તેનું ભવિષ્ય બદલી નાખ્યું. તેના એક નિર્ણયને લીધે તે ઈસુ ખ્રિસ્તની વંશાવળીમાં સ્થાન પામી. મિત્રો, તમારો આવો એક સાચો નિર્ણય અથવા પસંદગી તમારા જીવનને પણ બદલી શકે છે. આજે આપણે આ જ વિષયમાં વાર્તાલાપ કરવાના છીએ. તેથી આજના અમારા પ્રસારણને બહુ ધ્યાનથી નિહાળશો એવી મારી વિનંતી છે. મારી બહેનો, ઈશ્વરે રૂથના ભંગિત જીવનને સમારીને તેના ભવિષ્યને સુંદર બનાવી દીધું. આજે આપણે શીખીશું કે આપણી પસંદગી કેવી રીતે આપણા જીવનને અસર કરે છે. ઈશ્વર પર ભરોસો રાખીને તેમની દોરવણી પ્રમાણે આગળ વધવાથી આપણે સાચી પસંદગી કરી શકીએ છીએ. મિત્રો, આપણે જીવનમાં જે પસંદગીઓ કરીએ છીએ તેના પરિણામો આપણે જીવનભર ભોગવવા પડે છે. કેટલીક વાર આપણે જાણીતા અને સરળ માર્ગની પસંદગી કરીએ છીએ, તો કેટલીક વાર આપણે ઈશ્વરની ઈચ્છા અનુસાર આગળ વધીએ છીએ. એક પસંદગી આપણને ઈશ્વરથી દૂર લઈ જાય છે, તો બીજી પસંદગી આપણને ઈશ્વરની નજીક લઈ જાય છે, જ્યાં આપણે ઈશ્વરની પ્રેમભરી સંભાળ અને સલામતીનો અનુભવ કરી શકીએ છીએ. બાઇબલમાં રૂથના પુસ્તકનો પ્રથમ અધ્યાય પસંદગી વિશે છે. અહીં ઓર્પા અને રૂથ વિશે લખવામાં આવ્યું છે. તે બંને દેરાણી જેઠાણી હતા, પણ બંનેએ જુદી જુદી પસંદગી કરી. રૂથ 1 અને 2માં લખ્યું છે, હવે ન્યાયાધીશો ન્યાય કરતા હતા તે વખતે એવું બન્યું કે દેશમાં દુકાળ પડ્યો. એથી બેથલેહેમ યહૂદિયાનો એક માણસ તેની સ્ત્રી તથા તેના 2 પુત્રોને લઈને મોઆબ દેશમાં જઈ વસ્યો. તે માણસનું નામ અલીમેલેક, તેની સ્ત્રીનું નામ નાઓમી ને તેના 2 પુત્રોના નામ માહલોન તથા કિલ્યોન હતા. પ્રિય બહેનો, મોઆબ તો ઇસરાયેલનો મુખ્ય દુશ્મન હતો. તે છતાં અલીમેલેકે
વિચાર્યા વગરનું કામ કર્યું. દુકાળને લીધે તેણે ઇસ્રાયેલ દેશ છોડી દેવાનો નિર્ણય કર્યો. તે પોતાની પત્ની અને 2 દીકરાઓને લઈને મોઆબ દેશમાં જતો રહ્યો. શા માટે તેણે દુશ્મન દેશમાં જવાનું પસંદ કર્યું? તેનું કારણ એ હતું કે બેથલેહેમમાં દુકાળ હતો, પણ મોઆબ દેશની જમીન ફળદ્રુપ હતી. તે દેશમાં પુષ્કળ વરસાદ પડતો હતો અને દરેકને માટે પુષ્કળ પ્રમાણમાં ખોરાક પણ હતો. તેથી અલીમેલેક પોતાના આખા પરિવાર સાથે મોઆબ દેશમાં જતો રહ્યો. તે ફળદ્રુપ ભૂમિ હોવાથી તેઓને ખોરાક પણ મળ્યો અને આશરો પણ મળ્યો. આમ દુકાળને લીધે તેઓ બેથલેહેમ છોડીને મોઆબ દેશમાં સ્થાયી થયા. મિત્રો, મને લાગે છે કે અલીમેલેકે તેના જીવન માટે અને તેના કુટુંબ માટે પણ ખોટો નિર્ણય કર્યો અને ખોટી જગ્યાની પસંદગી કરી. તેને લીધે તેનું જીવન કરુણતાથી ભરાઈ ગયું. કદાચ અલીમેલેક એવું વિચારતો હશે કે ઈશ્વર મને આશીર્વાદ આપવાના છે, તેથી મારે પોતાની કાળજી રાખવી જોઈએ. અહીં તેણે આત્મિક બાબતને બદલે દૈહિક બાબતને પ્રથમ સ્થાન આપ્યું. તેની સાથે બીજી ખરાબ બાબત એ બની કે તે પોતાના આખા પરિવારને સાથે લઈને ગયો અને તેના બંને દીકરાએ મોઆબની સ્ત્રીઓ સાથે લગ્ન કર્યા. આમ તેમનું જીવન ગૂંચવાઈ ગયું, કારણ કે તેઓ ઈશ્વરથી દૂર જતા રહ્યા. મારી બહેનો, અલીમેલેકે એવું વિચાર્યું કે બેથલેહેમમાં તે જીવી શકશે નહીં, તેથી તે મોઆબ નાસી ગયો. પણ તેની ખોટી પસંદગીને લીધે મોઆબ દેશમાં તે અને તેના બંને દીકરા મરણ પામ્યા. તેની પત્ની નાઓમી અને તેની બંને પુત્રવધુઓ વિધવા બની. હું માનું છું કે આપણે પણ જીવનમાં કોઈ વાર આવી ખોટી પસંદગી કરી લઈએ છીએ. આપણે જીવનના સમીકરણમાંથી ઈશ્વરને બહાર મૂકી દઈને પોતાની રીતે નિર્ણય લઈએ છીએ. ઈશ્વરનું સ્થાન આપણે પોતે લઈએ છીએ, તેથી તેના ખરાબ પરિણામો આપણે ભોગવવા પડે છે. એકદમ સાચી વાત. અલીમેલેકના એક ખોટા નિર્ણયની અસર ફક્ત તેના પર જ નહીં, પણ તેના આખા કુટુંબ પર થઈ. પણ હવે આપણે આગળ જોઈશું કે સાચો નિર્ણય કેટલો મહત્વનો બની જાય છે. લાંબા વર્ષો પછી નાઓમીને ખબર પડી કે બેથલેહેમમાં ઈશ્વરે આશીર્વાદ આપ્યો છે અને તેનો દેશ હવે સમૃદ્ધ થયો છે. નાઓમી અને તેના પતિએ તો ઈશ્વરને તજી દીધા હતા, પણ હવે તે આશીર્વાદની ભૂમિમાં પાછી જવા માગે છે. તેથી તેણે પોતાની બંને પુત્રવધુ રૂથ અને ઓર્પાને આ વાત કહી અને તેઓ પણ નાઓમીની સાથે જવા તૈયાર થઈ. રૂથ 1:12-14 નાઓમી તેઓને કહે છે, મારી પુત્રીઓ, પાછી વળીને ચાલી જાઓ, કેમ કે હું એટલી બધી વૃદ્ધ થઈ છું કે હવે મારાથી ફરી ધણી કરાય નહીં. જો હું કહું કે મને આશા છે, જો હું આજે રાતે જ ધણી કરું ને વળી મારે પેટે પુત્રનો પ્રસવ થાય, તો પણ શું તેઓ પુખ્ત ઉંમરના થાય ત્યાં સુધી તમે રાહ જોશો? તો શું તમે ધણી કર્યા વગર રહેશો? ના, મારી પુત્રીઓ, કેમ કે તમારી ખાતર મને ઘણું દુઃખ થાય છે, કેમ કે યહોવાનો હાથ મારી વિરુદ્ધ થયો છે. ત્યારે તેઓ ફરીથી પોક મૂકીને રડી. અને ઓર્પાએ પોતાની સાસુને ચુંબન કર્યું, પણ રૂથ તેને વળગી રહી. તે પછી 16 અને 17 કલમમાં રૂથ બહુ અદ્ભુત વાત કરે છે, જેને લીધે તેનું જીવન સંપૂર્ણ રીતે બદલાઈ ગયું. ત્યાં લખ્યું છે, ત્યારે રૂથે કહ્યું, તને છોડવાની તથા તારી પાસેથી પાછી જવાની આજીજી મને ન કર, કેમ કે જ્યાં તું જાય છે ત્યાં જ હું જવાની, અને જ્યાં તું રહેશે ત્યાં જ હું રહેવાની. તારા લોક તે મારા લોક, ને તારો દેવ તે મારો દેવ થશે. જ્યાં તું મરશે ત્યાં જ હું મરીશ, ને ત્યાં જ હું દટાઈશ. જો મોત સિવાય બીજું કંઈ મને તારાથી જુદી પાડે, તો યહોવા મારું મોત આણે ને એથી પણ વધારે દુઃખ દે. વહાલી બહેનો, રૂથ જ્યારે આ શબ્દો નાઓમીને કહે છે, ત્યારથી જ તેનું જીવન બદલાઈ ગયું. કદાચ રૂથને તેની ખબર પણ નહીં હોય. તેનું જીવન જાણે કે શાપિત થઈ ગયું હતું, કારણ કે તે વિધવા હતી. પણ આ એક વિદેશી સ્ત્રી પ્રભુ ઈસુની પૂર્વજ બની. તેની પસંદગીએ તેના જીવનને બદલી નાખ્યું. આપણે પણ ઈશ્વરના માર્ગની પસંદગી કરીને આપણા જીવનના ધ્યેયને બદલી શકીએ છીએ.
શું તમે એમ કરવાનો પ્રયાસ કરશો? ચિંતા તજી તારી પાછળ ચાલીશું, પાછળ પાછળ તારી પાછળ ચાલીશું, સૌ જગ્યા જ્યાં ત્યાં પાછળ ચાલીશું, પાછળ પાછળ તારી પાછળ ચાલીશું, જ્યાં જ્યાં દોરી લેશે પાછળ ચાલનાર છું. માટે જે તું કહે છે તે કરીશું ખુશીથી, તારો નમૂનો લઈને આજ્ઞા પાડીશું, પ્રીતિ થકી તારી પાછળ ચાલીશું, પાછળ પાછળ તારી પાછળ ચાલીશું, સૌ જગ્યા જ્યાં હોય ત્યાં પાછળ ચાલીશું, પાછળ પાછળ તારી પાછળ ચાલીશું, જ્યાં જ્યાં દોરી લેશે પાછળ ચાલનાર છું. બાળકોની પ્રીતિ અમે કરવાના નથી, કામ અમારું જોઈ બીજા પુરુષે શાયરી, દેવનું કામ કરવામાં પૂરું મન પણ રાખીશું, દુઃખ મેટીને તારી પાછળ ચાલીશું, પાછળ પાછળ તારી પાછળ ચાલીશું, સૌ જગ્યા જ્યાં હોય ત્યાં પાછળ ચાલીશું, પાછળ પાછળ તારી પાછળ ચાલીશું, જ્યાં જ્યાં દોરી લેશે પાછળ ચાલનાર છું. વાલા દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો કાર્યક્રમ આશાવાન સ્ત્રીઓ. આજે આપણે જીવનમાં સાચી પસંદગી કરવા વિશે શીખી રહ્યા છીએ. મુશ્કેલ સંજોગો અને ખોટી પસંદગીને કારણે અલીમેલેક અને તેના આખા કુટુંબની એવી દુર્દશા થઈ કે તેઓ પોતાના ઈશ્વરને પણ ભૂલી ગયા. આવી જ સ્થિતિ આપણી પણ થઈ શકે છે. આ બાબત તો ધુમ્મસ સમાન છે, જેને આપણે સ્પષ્ટ રીતે જોઈ શકતા નથી, પણ ઈશ્વરનો પ્રેમ અને વિશ્વાસુપણું કોઈ પણ પ્રકારના દુઃખ, દર્દ અને કડવાશને દૂર કરી શકે છે. જો આપણે ઈશ્વર તરફ પાછા ફરીએ તો તેમણે આપણને નવું જીવન આપવાનું વચન આપ્યું છે. ઈશ્વરનું વચન જણાવે છે કે ઈશ્વર આપણા શંકારૂપી અંધકારને દૂર કરીને આપણને પ્રકાશિત કરે છે. બીજો તિમોથી 2:13 બાઇબલ જણાવે છે, જો આપણે અવિશ્વાસી હોઈએ તો પણ તે વિશ્વાસુ રહે છે, તે પોતાનો નકાર કરી શકતો નથી. મારા વાલા મિત્રો, આપણા જીવનમાં ઈશ્વરની ઈચ્છા પૂરી કરવાનો નિર્ણય કરવો તે સરળ માર્ગ નથી. કેટલીક વાર તે પર ચાલવું આપણને સરળ લાગે અને બધા દ્વાર ખુલ્લા થઈ જાય તો આપણે એવો સંતોષ માની લઈએ છીએ કે હું ઈશ્વરના માર્ગમાં ચાલી રહી છું, પણ વાસ્તવમાં ઈશ્વર આપણી પાસેથી જે ઈચ્છે છે તે પ્રમાણે નિર્ણય કરવો તે સારું અને યોગ્ય છે. વાલી બહેનો, રૂથે પોતાનો નિર્ણય નાઓમીને જણાવતા કહ્યું કે જ્યાં તું જઈશ ત્યાં જ હું જવાની. આ સમયે મને લગ્ન સમયે પુરુષ અને સ્ત્રી એકબીજાને જે વચન આપે છે તે યાદ આવે છે. તે સમયે તો બોલવું સરળ લાગે છે કે દરેક પરિસ્થિતિમાં તેઓ એકબીજાની સાથે રહેશે, પણ લગ્નના 10, 20 કે 30 વર્ષ પછી જીવનના દરેક દિવસે તેઓને અગત્યના નિર્ણય લેવા પડે છે. તેઓના બાળકો મોટા થઈ જાય છે, તેઓના શરીર પણ નિર્બળ થઈ જાય છે. હવે તેઓ પહેલાંની માફક દોડી શકતા નથી. તેમની જવાબદારીઓ વધતી જાય છે અને તેઓને એકબીજાને માટે સમય પણ રહેતો નથી. છતાં પણ પતિ પત્ની તરીકે
સાથે રહેવાના નિર્ણયને તેઓ વળગી રહે છે. ગમે તેવી સ્થિતિ આવે તો પણ તેઓ એકબીજાની સંભાળ રાખે છે. તમારી વાત સાચી છે. આપણે દરેક જીવનના કોઈ સમયે તો અગત્યના નિર્ણય લઈએ છીએ જે આપણી જીવનશૈલીને બદલી નાખે છે. તેમાં આપણા સંબંધો, આપણું કુટુંબ, આપણી નાણાકીય બાબતો અને આપણી કારકિર્દીનો પણ સમાવેશ થઈ જાય છે. જીવનની આ મુસાફરીમાં અને ઈશ્વર સાથેના સંબંધમાં આગળ વધવા માટે ઈશ્વરે આપણને કેટલાક સાધનો પૂરા પાડ્યા છે. ગીતશાસ્ત્ર 119 અને 105માં લખ્યું છે, મારા પગોને સારું તારું વચન દીવારૂપ છે, તે મારા માર્ગને સારું અજવાળારૂપ છે. એનો અર્થ કે ઈશ્વરે તેમના વચનરૂપી અમૂલ્ય ભેટ આપણને આપી છે, જે જીવનની દરેક પરિસ્થિતિમાં સાચા નિર્ણય લેવા આપણને દોરવણી આપે છે. અદ્ભુત બાબત એ છે કે જીવનના દરેક મહત્ત્વના નિર્ણય સંબંધી ઈશ્વરનું વચન આપણને શિક્ષણ પૂરું પાડે છે. મારી બહેનો, આ જ કારણને લીધે આપણે ઈશ્વરના વચનને સારી રીતે જાણવા જ જોઈએ. જેમ જેમ આપણે ઈશ્વરના વચનને વધારે જાણતા જઈએ છીએ તેમ આપણે પોતાના જીવન સંબંધી ઈશ્વરની ઈચ્છાને સમજી શકીએ છીએ. નીતિવચનો 15 અને 22માં લખ્યું છે, સલાહ લીધા વગરના ઈરાદા રદ જાય છે, પણ પુષ્કળ સલાહકારીઓ હોય તો તેઓ પાર પાડે છે. આપણે બધા એવું માની લઈએ છીએ કે હું પોતે સારા નિર્ણયો લઈ શકું છું, મારે કોઈની મદદની જરૂર નથી. પણ આ જ આપણી ભૂલ છે. તમે ભલે ગમે તેટલા બુદ્ધિશાળી હોવ, બીજી વ્યક્તિનું દૃષ્ટિબિંદુ તમારા કરતાં અલગ હોય છે. તમે જે વિચારી શકતા નથી તે બાબત તે તમારા ધ્યાન પર લાવી શકે છે. વહાલા મિત્રો, જ્યારે પણ આપણે પસંદગી કરવાની આવે ત્યારે આપણે રૂથના જીવન પરથી શીખીએ અને ઈશ્વરને પ્રાર્થના કરીએ કે તે આપણને આધીન થતાં શીખવે અને દરરોજ તેમની પાછળ ચાલવા સહાય કરે. કદાચ આ વર્ષ દરમિયાન તમારા જીવનમાં ફેરફાર આવ્યો હશે અથવા આવશે, પણ આપણે પોતાની જાતને પ્રશ્ન પૂછીએ, શું આ બદલાવમાં ઈશ્વર મને વિશ્વાસુ રહેશે? કદાચ તમારી જૂની અને જાણીતી બાબતો તમારે મૂકી દેવી પડે. તેને લીધે તમને ડર લાગે અને ચિંતા થાય, પણ ત્યારે જ તમને ખબર પડશે કે તમે ખરેખર કોના પર ભરોસો રાખો છો. મિત્રો, કદાચ બધા દિવસો તમારા માટે સારા ના પણ હોય, પણ ઈશ્વર તે સમજે છે. કદાચ તમને ઈશ્વરના વિશ્વાસુપણા વિશે પ્રશ્ન પણ થાય. કદાચ તમને એવો પણ પ્રશ્ન થાય કે ઈશ્વર ક્યાં છે અને અત્યારે તે શું કરે છે. પણ આવા સમયે રૂથને યાદ કરો. જ્યારે રૂથે પોતાની સાસુ નાઓમીને પોતાનો નિર્ણય જણાવ્યો ત્યારે પોતાની જૂની અને પરિચિત બાબતોને અને પોતાની જગ્યાને પણ મૂકી દેવાનું પસંદ કર્યું. તેણે બહુ મક્કમ શબ્દોમાં નાઓમીને કહ્યું કે તને છોડવાની તથા તારી પાસેથી પાછી જવાની આજીજી મને ન કર, કેમ કે જ્યાં તું જાય છે ત્યાં જ હું જવાની અને જ્યાં તું રહેશે ત્યાં જ હું રહેવાની. તારા લોક તે મારા લોક ને તારો દેવ તે મારો દેવ થશે. મારી વાલી બહેનો, નાઓમીની સાથે જવા માટે રૂથે પોતાનું ઘર અને પોતાના લોકોને છોડી દીધા. તેણે પોતાના ઈશ્વરને પણ છોડી દીધા, જેને તે જાણતી નહોતી. તે જે જગ્યા પર જવા માટે તૈયાર થઈ ત્યાંના લોકો મોઆબના લોકોને પસંદ કરતા નહોતા, કારણ કે તેઓ તેમના દુશ્મનો હતા. પણ પરિણામની પરવા કર્યા વગર રૂથે ઈશ્વરના વિશ્વાસુપણા પર ભરોસો કર્યો. તે આ કેવી રીતે કરી શકી? ઈશ્વરે તેને જ્યાં જવા માટે પસંદ કરી હતી ત્યાં જવા તે સમર્પિત થઈ. ત્યાંના લોકો તેનો સ્વીકાર કરે કે ના કરે, પણ તેણે ખાતરી રાખી કે ઈશ્વર તેની સાથે રહેશે. ઈશ્વરની પાસે તેણે કોઈ મોટા ચિહ્નની આશા રાખી નહીં, પણ બહુ સરળતાથી તે ઈશ્વરની દોરવણી પ્રમાણે આગળ વધી. સાચી વાત છે. રૂથ નાઓમીના ઈશ્વરને પોતાના ઈશ્વર તરીકે સ્વીકારીને આગળ વધી. મોઆબ દેશમાં રહીને પોતાના ઈશ્વરની પાછળ ચાલવું અને જીવન જીવવું તેના માટે સરળ હતું, પણ તેણે ઇસરાયેલના દેવમાં પોતાની ઓળખ સ્થાપિત કરી. તેના ભવિષ્યનો વિચાર કર્યા વગર તેણે ઈશ્વર પર ભરોસો રાખ્યો. મારી બહેનો, રૂથની જેમ આપણી પાસે પણ પસંદગી છે.
આપણી સલામતી માટે જે આપણા માટે પરિચિત છે અને આરામદાયક છે એવી બાબતોને વળગી રહેવું કે પછી ઈશ્વર પર ભરોસો રાખીને આગળ વધવું? આપણે ઈશ્વરના વચનને અને ઈશ્વરના ચારિત્ર્યને જાણવાની જરૂર છે. ઈશ્વર જે કહે છે તે છે અને તેમણે જે કહ્યું છે તે પ્રમાણે તે કરશે. ફક્ત રૂથ માટે જ નહીં, પણ તમારા માટે પણ અને મારા માટે પણ. પ્રિય મિત્રો, જ્યારે આપણને અસલામતી લાગે ત્યારે ઈશ્વરના વચનો ખાતરીદાયક બને છે. જ્યારે આપણને બધી બાબતો અચોક્કસ લાગે ત્યારે ઈશ્વરનું વિશ્વાસુપણું હંમેશા ટકી રહે છે. જો તમે તમારા ભૂતકાળનો વિચાર કરો તો તમે ઈશ્વરના વિશ્વાસુપણાને જોઈ શકશો. આપણે આજે જીવતા છીએ તે જ તેની સાબિતી છે કે ઈશ્વર દરેક સમયમાં આપણને વિશ્વાસુ રહ્યા છે. ઈશ્વરના વિશ્વાસુપણાની આખરી સાબિતી તો પ્રભુ ઈસુ પોતે છે. પ્રભુ ઈસુ જે રૂથની વંશાવળીમાં જન્મ્યા તે આ જગતની બધી બાબતોને નવી બનાવશે. જ્યારે પણ તમને અસલામતી અને અચોક્કસતાનો અનુભવ થાય ત્યારે યાદ રાખો, ઈશ્વર વિશ્વાસુ છે અને આપણે તેની સાથે જોડાયેલા રહી શકીએ છીએ. આવો પ્રાર્થના કરીએ. સર્વશક્તિમાન ઈશ્વર પિતા, અમને દરરોજ તમારું વચન વાંચવા અને પ્રાર્થના કરવા સહાય કરો, જેથી અમે પોતાને શુદ્ધ કરીને પાપથી મુક્ત થઈ શકીએ. અમારા ભૂતકાળને યાદ રાખીને અમે વર્તમાનમાં બેસી ના રહીએ, પણ તમારા માર્ગમાં ચાલીને અમારા જીવનમાં નવી દિશામાં આગળ વધીએ. તે માટે અમને તમારું ડાપણ આપો. ઈસુના નામમાં માગું છું. આમેન. ગતકાળમાં થયો સાય, ભવિષ્યની છે આશ. તોફાનમાં પણ તું છે આશ્રય, ને સ્વર્ગમાં અનંત વાસ. ઈશ્વર ગતકાળમાં થયો સાય, ભવિષ્યની છે આશ. તારી ગાદીની છાયામાં રહેશે નિર્ભર તુજ ભક્ત. તારી ગાદીની છાયામાં રહેશે નિર્ભર તુજ ભક્ત. અમારો બચાવ પૂરતો છે તારો હાથ સશક્ત. અમારો બચાવ પૂરતો છે તારો હાથ સશક્ત. ઈશ્વર ગતકાળમાં થયો સાય, ભવિષ્યની છે આશ. દૃષ્ટિમાં વરસ હજાર એક રાતના જેવા છે. તુજ દૃષ્ટિમાં વરસ હજાર એક રાતના જેવા છે. જેમ રાત જતી રે પ્રભાતે, તેમ તે પણ એવા છે. જેમ રાત જતી રે પ્રભાતે, તેમ તે પણ એવા છે. ઈશ્વર ગતકાળમાં થયો સાય, ભવિષ્યની છે આશ.
પાર્થયેલું ઉત્પન્ન પૃથ્વીને રચિતે પહેલા યા પાર્થયેલું ઉત્પન્ન અનાદિકાળથી તું ઈશ્વર અનંતકાળ સુધી પણ અનાદિકાળથી તું ઈશ્વર અનંતકાળ સુધી પણ ઈશ્વર ગતકાળમાં થયો સાર ભવિષ્ય. પ્રિય બહેનો, આ છે કાર્યક્રમ આશાવાન સ્ત્રીઓ. જો રૂથનો આપણે વિચાર કરીએ તો શરૂઆતમાં તેણે અશક્ય નિર્ણયનો સામનો કર્યો. તે વિધવા હતી અને પોતાના દેશમાં અને પોતાના લોકો મધ્યે તે સલામત હતી, પણ તેણે પોતાની સાસુ નાઓમીની સાથે બીજા દેશમાં જવાનો નિર્ણય કર્યો. રૂથનું સમર્પણ આપણને શીખવે છે કે આપણી સામાન્ય આધીનતા, પ્રેમ અને સમર્પણનો ઉપયોગ ઈશ્વર અસામાન્ય કાર્યને માટે કરે છે. જો રૂથ પોતાની સાસુ નાઓમીને વિશ્વાસુ ના રહી હોત અને નાઓમીની સાથે ના આવી હોત તો તે બોઆઝને મળી શકી ના હોત અને તેની સાથે તેના લગ્ન થયા ના હોત. જો બોઆઝ સાથે તેના લગ્ન થયા ના હોત તો તેને ઓબેદ નામનો દીકરો પણ ના હોત, જેની વંશાવળીમાં દાઉદ અને પ્રભુ ઈસુનો જન્મ થયો. મિત્રો, આ બધું અચાનક જ બની ગયું નહોતું, પણ ઈશ્વરની યોજના પ્રમાણે બધું થયું. વહાલી બહેનો, કદાચ તમે પણ આજે કોઈ સંઘર્ષ અથવા દુઃખમાંથી પસાર થઈ રહ્યા હોય. આશાવાન સ્ત્રીઓ તરીકે અમે આપને જણાવવા માંગીએ છીએ, ઈશ્વર તમારી સાથે છે. રૂથના જીવન પરથી ઉત્તેજન પ્રાપ્ત કરો. તે તો વિશ્વાસ, સમર્પણ અને પ્રેમનું ઉત્તમ ઉદાહરણ છે. જો આપણે ઈશ્વરને, તેમના વચનને અને તેમના લોકોને વળગી રહીએ તો આપણે ગમે ત્યાં હોઈએ તે આપણી સર્વ જરૂરિયાતો પૂરી પાડશે. નીતિવચનો 3, 5 અને 6માં લખ્યું છે, તારા ખરા હૃદયથી યહોવા પર ભરોસો રાખ અને તારી પોતાની જ અક્કલ પર આધાર ન રાખ. તારા સર્વ માર્ગોમાં તેની આણ સ્વીકાર, એટલે તે તારા રસ્તાઓ પાધરા કરશે. મારા વાલા મિત્રો, જીવનમાં સાચા પગલાં ભરીને આગળ વધો અને ઈશ્વર બાકીનું કામ કરશે. અમને આશા છે કે અમારા આજના કાર્યક્રમથી આપ સર્વને ઉત્તેજન અને આશીર્વાદ મળ્યો હશે. જો એમ છે તો અમને તેની જાણ કરશો અને આપના પ્રતિભાવો અમને આ સરનામા પર મોકલી આપશો. જો આપ ફોનથી અમારી સાથે વાર્તાલાપ કરશો તો પણ અમને આનંદ થશે. અમારો ફોન નંબર છે 94 29 37 55 12 9429375512. આ નંબર ઉપર આપ અમને SMS અથવા વોટ્સએપ પણ કરી શકો છો. આવતા સપ્તાહે ફરીથી મળીશું. ઈશ્વર આપને આશીષ આપે. ધન્યવાદ. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો. आशा